મેં સાંભળ્યું છે રાસ રમતા રમતા કે તમે દ્વારકા નગરી છોડીને કઈ ચાલે જવા છો ને? અરે હા લક્ષ્મીજી, હું દ્વારકા નગરી છોડી ચાલે જવાનો છું. પ્રભુ, તો હું તમને દ્વારકા નગરી છોડીને નહીં જવા દઉં. અરે મેં અજમલ રાજાને વચન આપ્યું છે કે તેમનો પુત્ર ત્યાં જઈશ. અરે તારે તારા ભક્તોનું વચન વાળું છે કે તારી રાધાનું? અરે હું અહીંયા ત્યાં એકલો નથી જવાનો, હું તને પણ સાથે લઈને જ જવાનો છું. અરે તો તમે પોકરણગઢ જશો તો દ્વારકા નગરી સૂની થઈ જશે. તો દ્વારકા નગરીમાં મારું શું થશે મારા કાળિયા? અરે લક્ષ્મીજી, હું ત્યાં જઈશ તો તમને પણ ત્યાં સોઢા રાજાની કુંવરી નેતલ દેવ તરીકે અવતાર ધારણ કરાવીશ. અરે કાળિયા, હું ઉમરકોટમાં તો અવતાર ધારણ કરું, પણ ત્યાં કોઈ સારા ઘરનો રાજકુંવર આવીને મને પરણી જશે તો? અરે નહીં નહીં, કોઈ સારા ઘરનો રાજકુંવર તને પસંદ નહીં કરી, કારણ કે તારે દિલે કોડ અને ખોડ ખાપણ મૂકીશ એટલે કોઈ પણ રાજકુમાર તને પસંદ નહીં કરે. અરે શું આખી જિંદગી લુલા લંગડા ને ખોડ ખાપણ વાળા તરીકે મારે રહેવાનું? અરે ના ના, જ્યારે તમે આપણા હાથ સામે રાખશો અને હું તમારા હાથમાં હાથ મૂકીશ ત્યારે તમારા બધા જ દુઃખ દૂર થશે. જય દ્વારકા. જય દ્વારકાધીશ. અરે પ્રભુ, તમે જાશો તો અમારું શું થશે? અરે સૈનિકો, હું જઈશ તો તમને પણ સાથે લઈને જઈશ અને તમે ત્યાં મારા ભંવરિયા ભાલા તરીકે પૂજાશો. તો ભલે પ્રભુ. અરે પ્રભુ, તમે જાશો તો અમારું શું થશે? અરે હનુમાનજી, હું જઈશ તો તમને પણ સાથે લઈને જવાનો છું અને ત્યાં તમે હરજી ભાતી તરીકે પૂજાશો. એ ઠીક છે. અરે પ્રભુ, તમે જાશો તો અમારું શું થશે? અરે ગુરુજી, બધાને લઈને જઈશ તો તમને પણ સાથે લઈને જઈશ અને ત્યાં તમે મારા લીલા તરીકે પૂજાશો. અરે ઠીક છે પ્રભુ. અરે લાવ લાવ, મેં અજમલને તો વચન આપી દીધું પણ મારા મોટા ભાઈને જાણ નથી કરી. પેલા લાવ, મારા મોટા ભાઈને બોલાવો. હે આજે કનૈયો બોલાવે કનૈયાના માથે પાટો બાંધ્યો છે અને લોહી પણ નીકળી રહ્યું છે.
આવા તે માર ઘોડે માર્યા છે. લાવ લાવ કનૈયાને પૂછી તો જોઉં. હે આજે લલાટે પાટા રે કનૈયા છે તારે બાજા. હે આ મારા ઘોડે કોઈક મારું ભક્ત હતું જે મને લાડુ ચડાવવા આવ્યો હતો અને મેં લાડુ ના જમ્યા અને એને કુળથી આવી અને મને જાડીનો ઘા કર્યો અને મારે લલાટે પાટા બાંધવા પડ્યા. અરે કનૈયા શું વાત કરે છે? જ્યારે તને લાડુના ઘા માર્યા, જારીના ઘા માર્યા, એને તું તારો ભગત કહે છે? એ જો ભગત હોત તો તારી ભક્તિ કરી જાણત. એ ભગત નહીં પણ તારો દુશ્મન લાગે છે. જે તારો દુશ્મન હોય તો લાવ મને સોંપી દે. હું મારા એક જ હાથથી એને ભયમાં ફંટાડી દઉં. અરે નાના મોટા ભાઈ, જે મારો ભક્ત એ તમારો જ ભક્ત થયો. ભલે કનૈયા. અરે કનૈયા, તે મને અત્યારે અહીંયા કેમ બોલાવ્યો? અરે મોટા ભાઈ, પહેલા તમે મને વચન આપો કે હું જે કહીશ તે તમે માન્ય રાખશો. અરે આ કનૈયા, હું તને વચન તો આપું પણ વચનમાં કોઈ કપટ નહીં હો. અરે મોટા ભાઈ, જેને મને લાડુના માર માર્યા હતા એને ઘરે આપણે અવતાર ધારણ કરવાનો છે. અરે કનૈયા, શું વાત કરે છે? જેને તને લાડુના ઘા માર્યા, જારીના ઘા માર્યા, એના ઘરે મને અવતાર ધારણ કરવાની વાત કરે છે. અરે મોટા ભાઈ, રઘુકુળ સદા ચલી રહી, રઘુકુળ સદા ચલી રહી, પ્રાણ જાય પણ વચન ના જાય. ભલે કનૈયા. અરે મોટા ભાઈ, તમારે ત્યાં એકલા નથી જવાનું, હું પણ તમારી સાથે જ આવવાનો છું. ભલે કનૈયા. હે